તો આ તરફ હવે સુરતની વાત કરીએ તો સુરતમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। પલસાણાના તરાજ ગામે તસ્કરોએ ખુલ્લી તલવાર સાથે આતંક મચાવ્યો છે। તસ્કરોએ એનઆરઆઈના ઘરને નિશાન બનાવતા પડોશી જાગી ગયા અને ગ્રામજનો પકડવા જતા તસ્કરો તલવાર લઈ સામે થયા હતા। ખુલ્લી તલવાર સાથે ત્રાટકેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। તલવાર ગેંગના આતંકથી લોકોમાં ભય ફેલાયો છે। સમગ્ર મામલે પલસાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો સુરતના પલસાણા વિસ્તારનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। ખુલ્લી તલવાર લઈને તે લોકો દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો હતો। આ તરફ વડોદરા શહેરમાં મધ પાડવા બાળકનો જીવ જોખમમાં મૂકવામાં આવ્યો છે। અજાણ્યા લોકોએ બાળકને દોરડાથી લટકાવી મધ પાડ્યું હતું। બાળકને જોખમી રીતે ફ્લેટની અગાસી પરથી લટકાવી મધ પડાવવામાં આવ્યું હતું। દોરડાથી લટકાવી બાળક પાસેથી મધ એકત્રિત કરાવવામાં આવી રહ્યું હતું। સ્થાનિકોએ વિડીયો ઉતારી વાયરલ કર્યો છે। તો મધમાખીના ઝુંડ વચ્ચે બાળકે મધ એકત્રિત કર્યું હતું। ભાયલી ફાટક પાસે આવેલા વિરામ ફ્લેટની ઘટના હોવાનું સામે આવ્યું છે, જ્યાં બાળકને દોરડા સાથે લટકાવીને મધપૂડો પડાવવામાં આવી રહ્યો હતો અને મધ એકત્રિત કરાવવામાં આવી રહ્યું હતું। આ જોખમી વિડીયો સામે આવ્યો છે, જ્યાં બાળકને દોરડા વડે લટકાવવામાં આવ્યું અને મધપૂડો પડાવવામાં આવી રહ્યો હતો। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, વડોદરાની આ ગંભીર ઘટના કે જ્યાં બાળકને દોરડા વડે લટકાવીને મધપૂડો પડાવવામાં આવી રહ્યો હતો, શું અપડેટ તેને લઈને? બિલકુલ દીજો, અત્યારે અપડેટની વાત કરીએ તો સોસાયટીના જે પ્રમુખ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમના દ્વારા આ મધ ઉતારવાનું કામ જે છે તે આપવામાં આવ્યું હતું, પરંતુ આ પ્રક્રિયા દરમિયાન એક બાળક જે છે તેનો ઉપયોગ કરાયો હોવાની માહિતી તેઓ અજાણ છે। ત્યારે ચોક્કસથી સોસાયટીના જ કેટલાક લોકોએ આ જે વિડીયો છે તે બનાવ્યો હતો અને વાયરલ કર્યો હતો। ત્યારે હવે તંત્ર છે તેમના દ્વારા કયા પ્રકારના પગલાં ભરાય છે તે જોવું રહ્યું। દ્રશ્યોમાં જોઈ શકાય કે બાળક છે પોતાના જીવના જોખમે એક પર એક દોરડાની મદદથી લટકી જાય છે અને ત્યારબાદ જે મધ છે તેને ઉતારવાનો પ્રયત્ન કરે છે। ત્યારે ચોક્કસથી આજે વિડીયો વાયરલ થયા બાદ હવે જે અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે અને સોસાયટીના રહીશો જે છે તે પોતાની જવાબદારીમાંથી હાથ અદ્ધર કરી રહ્યા છે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આ તરફ સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના નાની કઠેચીથી શાહપુર તેમજ બાવળા અને બગોદરા સહિતના મુખ્ય મથકોને જોડતા 4 કિલોમીટરનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। આ રસ્તો 20 થી વધુ ગામોને જોડે છે, જેમાં 25,000 થી પણ વધુ વસ્તી છે। આ તમામ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ગ્રામજનોનું કહેવું છે કે તેઓ છેલ્લા 5 વર્ષમાં અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ આજ દિન સુધી તે લોકોની માંગ સ્વીકારવામાં આવી નથી। આ રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય છે। ગ્રામજનોનું કહેવું છે કે તેમને આ રસ્તો પાર કરતા કલાકો જેટલો સમય નીકળી જાય છે, ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તાનું સમારકામ કે નવીનીકરણ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। આ 25-30 વર્ષથી લગભગ મારા ખ્યાલથી હું અહીં અપડાઉન કરું છું, પણ એટલો રોડ ખરાબ છે ને સાહેબ કે અમે અમદાવાદથી નીકળવી ત્યારે પહેલા અમને આ 5 કિલોમીટરનો ખટકો દેખાય કે એ કેમ પાર કરવો। શાહપુરથી માંડી નાની કઠેકીનો માર્ગ છે, આ કણે લગભગ સાધન નીકળે એટલે 1 કલાકનો રસ્તો હાંજોળન થાય છે, લેન થાય આમ હાઈવે રોડ જેટલી, પણ કોઈ અમારું સાંભળતું નથી અને ગાડી ઊંધી પડે એવું થઈ જાય। હાવ સરળ વાત, કેટલા ટાઈમ થી આવો રસ્તો? આ અમે 500 વર્ષ રજૂઆત કરવી છે, પણ તોય અમારું કોઈ સાંભળતું નથી। આથી 15 થી 20 ગામડા વાળાને આ લોકોને મુશ્કેલી પડે છે। રજૂઆત કરવા છતાં વારંવાર આ લોકોને કહેવા છતાં આ રોડનો કોઈ જવાબ આપતા નથી રોડ બનાવવા માટે। લીંબડી તાલુકાના નાની કઠેચી ગામથી શાહપુર અને બાવળા બગોદરા સહિતના જે મુખ્ય મથકોને જોડતો અંદાજિત 4 કિલોમીટરનો જે આ રસ્તો છે, આ રસ્તો છેલ્લા લગભગ અંદાજે 5 કે 7 વર્ષ કરતા વધુ સમયથી કખડધજ હાલતમાં હોવાના કારણે અંદાજે નાની કઠેચી સહિતના આસપાસના 20 થી વધુ ગામના અંદાજે 25,000 થી વધુ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ 4 કિલોમીટરનો જે રસ્તો છે, રસ્તો કાપવામાં અંદાજિત વાહનો લઈને 1 કલાકથી વધુનો સમય લાગે છે, જેને લઈને અમુકવાર જે અતિ ગંભીર દર્દીઓ હોય છે તે દર્દીઓનું રસ્તામાં જ મોત થતા હોવાનો પણ ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આ રસ્તાનું થોડા ઘણા અંશે સમારકામ અથવા નવીનીકરણ કરવામાં આવે તો 20 થી વધુ જે ગામના 25,000 થી વધુ લોકો છે એમની આ કાયમી જે સમસ્યા છે એનું નિરાકરણ આવે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, નાની કઠેચી।